ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર એનડી ગોવાણી સાહેબને મહીસાગરના કલેક્ટર નેહાકુમારી વિરુદ્ધ રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ દ્વારા આવેદન આપવામાં આવ્યું અને નેહાકુમારીએ દલિત સમાજ વિશે કરેલ અભદ્ર ટિપ્પણી સંદર્ભમાં એટ્રોસિટી એક્ટ પ્રમાણે ગુનો દાખલ કરી સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા, હર્ષદભાઈ બામભણિયા, ડીપી રાઠોડ, નીરુબેન ચોરસિયા, અરવિંદ મકવાણા, દેવેન્દ્ર ચુડાસમા સહિત દલિત સમાજના આગેવાનો જોડાયા હતા। જ્યારે નેહાકુમારી હાય હાય અને સસ્પેન્ડ કરવાના નારા લગાવવામાં આવ્યા અને સાથે જ તેમની માંગ પૂરી ન થાય તો સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી। દલિત સમાજ, આદિવાસી સમાજ, ઓબીસી સમાજ વિરુદ્ધમાં બન્યા છે। એના અનુસંધાને આખા ગુજરાતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જે કાર્યક્રમ રાખ્યો છે એના અનુસંધાને અમે આપ સાહેબને આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરવા માંગી કે અમારી રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબને પકડો કે જે જ્ઞાતિવાદી નેહાકુમારી છે એની સામે ગુનો દાખલ થાય। સાહેબ, સામાન્ય માણસ ગામડામાં ભેદભાવ રાખે તો માનવા જેવું છે કે અભણ છે। એક આઈએએસ બ્રિલિયન્ટ પરીક્ષા આપીને પાસ થયા હોય, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય, એ આઈએએસ બને, એ જો ભેદભાવ રાખે એક દુઃખની વાત છે। જેનું જિલ્લાની અંદર એટ્રોસિટી જે છે કાયદો એનો અમલવારી કરવાનું કામ જેનું છે, એ જ વ્યક્તિ દલિત સમાજની વિરુદ્ધમાં બોલે। છોકરા ખાનોમાં તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં છે, કોઈ છોકરો જાય અહીંયા આપણે તાલુકા સ્વાગત નિવારણ કાર્યક્રમ હોય, તમે બહુ સારી રીતે સાંભળો છો, અમને બધા અરજદાર તમે સાંભળો છો। એવી જ રીતે એક ગયો અરજદાર જોને કીધું છાલા હરામી ચપ્પલ છે માર ના થાય, હરામી તે સાહેબ બેની માં ઉપર ગાળ દી, આવા શબ્દો વાપર્યા। દલિતો 90% એટ્રોસિટી ખોટી કરે છે, તો એ ક્યાં સર્વેના આધારે કીધું છે જેથી કરીને આખા દલિત સમાજનો મંદિર છે એને ગુનો દાખલ થાય એ બાબતે આપ સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। અમારું આવેદન માનનીય મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડો એવી વિનંતી કરવા અમે આવ્યા છીએ।